તો હવે જોઈશું વિગતવાર સમાચાર અમદાવાદથી। તો અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ઉપરદલ ગામે મોટા પાયે ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોવાને સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। તો જાગૃત નાગરિકોના મતે જો આની નિષ્પક્ષ તપાસ થાય તો મસમોટું કૌભાંડ સામે આવી શકે છે। છેલ્લા 3 વર્ષથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બેરોકટોક રીતે ચાલુ હોવાની તંત્ર દ્વારા કાર્યવાહી નહીં કરવાની કહેવામાં આવી રહ્યું છે। તો કલેક્ટર કચેરી સુધી અરજી અને ત્યારબાદ કલેક્ટર દ્વારા સ્થાનિક અધિકારીઓને આ અંગે તપાસ કરવાની સૂચના અપાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા હોવાનું સ્થાનિકોનું કહેવું છે, જેને લઈને કોઈ મોટા નેતા કે મોટા અધિકારી પણ ખનન પાછળ હોવાની આશંકા સેવાઈ રહી છે। मैं अमदावाद कलेक्टर कचेरी साहेब ने रजूआत करी 3 થી 4 अरजी आपी। कलेक्टर साहेबे पण साणंद मामलतदार, साणंद प्रांत અને સાણંદ ટીડીઓને પણ જાણ કરી હતી કે આ ખનિજ રોકવી, પણ હજુ સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા, હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। એટલે શંકાના દાયરામાં આની અંદર ઘણા લોકો આવે છે કે ભાઈ આ ખનિજ ચોરી બંધ કેમ નથી થતું, આ ખનિજ ચોરી પાછળ કોનો હાથ છે, આ ખનિજ ચોરી કોણ કરાવે છે। અત્યારે પણ રાત દિવસ ખનિજ ચોરી ચાલુ છે। એટલે મને એવું લાગે છે આમાં મોટા માથાનો હાથ હશે, મોટા નેતાઓનો હાથ હશે તો જ આ ખનિજ ચોરી બંધ ના થાય।